हेलो फ्रेंड, चलो आज આપણે બનાવીએ તંદૂરી ચિકન. ઇઝી રેસીપી. તંદૂરી તો ના કહેવાય કેમ કે આમાં તંદૂરીનો મસાલો નહીં પડે, કંઈ અલગ જ મસાલા પડશે. હું તમને ચલો આગળ બતાવું કે આમાં શું પડે છે. અસલામ વાલેકુમ ફ્રેન્ડ, કેમ છો બધા? ચલો આજે આપણે બનાવીએ તંદૂરી ચિકન. ઓછા મસાલાવાળી, પણ એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. મેં તેના લીધે મેં લઈ લીધું છે 1 ટેબલ સ્પૂન જેટલું લસણ છે, જેને મેં ચોપ કરી દીધું છે મશીનમાં. આ તંદૂરી આપણે થોડી અલગ રીતના બનાવીશું. એના માટે મેં નાન્ડુસનું પેરી પેરી કોટ એન્ડ કુક લઈ લીધું છે. તે આપણે આખું પેકેટ અંદર એડ કરી દેવાનું છે. આ લીધું છે હરીસા પેસ્ટ, વાઇબ્રન્ટ એન્ડ સ્પાઇસી છે. આ મરચાની જે એક પેસ્ટ છે એ આપણે એક જાર એડ કરી દઈશું અંદર. હવે આપણે એમાં 1 ટીસ્પૂન જેટલું પેરી પેરી પાવડર એડ કરીશું. આની અંદર આપણે જે સોસ લીધો છે સેરેચા સોસ, એની અંદર સોલ્ટ છે, ગાર્લિક છે, બધું જ છે. અને આ જે પેરી પેરી મેં આ રફ સોસ લીધો છે એની અંદર પણ સોલ્ટ બધું જ છે. એટલે આમાં આપણે સોલ્ટ જો તમારે વધારે લેતા હોય તો જ એડ કરવાનું. આનો મસાલો મીડિયમ થશે, બહુ મસાલાવાળી નહીં લાગે ચિકન, પણ બહુ જ ફાઇન લાગશે. તમે જરૂર ટ્રાય કરજો. આપણે એને સારી રીતના મિક્સ કરી લઈશું. મેં હાથ ધોઈ નાખ્યા છે. હાથ ધોઈને જ આ કામ જે બી ખાવા બનાવવું હોય હાથ ધોઈને જ સ્ટાર્ટ કરીએ છીએ ઓલવેઝ. શકો છો મસાલો રેડી છે આપણો. આ તમે ટેસ્ટ કરશો તમને બહુ સરસ લાગશે. હજુ તમને સોલ્ટ એવું લાગે કે ઓછું છે તો તમે થોડુંક સોલ્ટ પણ એડ કરી શકો છો. ચિકન મારી મેરિનેટ થઈ ગઈ છે. હવે આપણે એક ટ્રે લઈશું. ટ્રેની અંદર મેં એક બેકિંગ પેપર મૂકી દીધું છે. તમારી જોડે ના હોય તો ચાલે. હવે આપણે એને ઓવનને મેં 200 સેલ્સિયસ પર ચાલુ કરી દીધું છે. ગરમ થાય એટલે આપણે એને મૂકી દઈએ. આમાં ઓછો મસાલો હોય છે પણ આનો ટેસ્ટ બહુ જ ફાઇન લાગે છે. જે મેં તમને જાર બતાવી હતી, બોટલ બતાવી હતી નાની સોસની, એની અંદર લસણ હોય છે, આદુ હોય છે, મરચાં હોય છે, ગાર્લિક પાવડર હોય છે, એ બધાની મિક્સ પેસ્ટ હોય છે. એ મેં એડ કરી હતી. અગર તમારી જોડે ના હોય તો તમે એવું બધું પણ એડ કરી શકો છો, મરચાં ને એવું બધું. આમાં તાંદૂરી મસાલો કે યોગર્ટ એવું કશું જ જાય ના. અને તમારે આવી જ રીતના લાઇટ મસાલો જ કરવાનો. અને અંદર ખાલી આપણે લસણ જ એડ કરવાનું છે. મેં થોડુંક સોલ્ટ એડ કર્યું હતું. બધામાં સોલ્ટ તો બહુ આવે છે, પછી બહુ ખારું ના થઈ જાય એટલે મેં થોડું સોલ્ટ તો એડ કર્યું હતું કે અંદર થોડું ચડી જાય. તમે એમને 2 કલાક માટે રાખી શકો છો. ઓવરનાઇટ રાખો તો વધારે સારું, પણ મિનિમમ તો 2 કલાક તો તમે રાખજો જ એને. ચલો આપણે હવે એને ઓવનમાં મૂકી દઈએ. હવે તમે જોઈ શકો છો આપણી ચિકન બનીને રેડી છે. હવે પણ આપણે બીજી બાજુ આપણે એને સરસ રીતના પલટાવી દઈશું. તો એ સાઈડ પર પણ થોડી ક્રિસ્પી અને એવી થઈ જાય. એમ તો થઈ ગઈ છે, પણ આપણે હવે એને 15 મિનિટ સુધી વધારે રાખીશું. આ ફ્રેશ છે એટલે એને બહુ વાર ના લાગે. પણ જો આની જે ગ્રેવી છે એ પણ જો તમારે વધે અને પછી એમાં થોડુંક તમે ગેસ પર એને શેકીને બનાવો ને તો પણ એનો બી ટેસ્ટ બહુ જ ફાઇન લાગે. આપણે એને હવે 15 મિનિટ માટે પાછી મૂકી દઈએ. આ તમે જોઈ શકો છો આપણી તંદૂરી ચિકન હવે બનીને રેડી છે. ઉપરને જે મસાલો આપણે વધ્યો છે એ આપણે હવે એની પર આવી રીતના એડ કરી દઈશું. કેટલો ફાઇન કલર થયો છે. સાદી સિમ્પલ રેસીપી છે, પણ ટ્રાય કરજો. રમઝાનમાં બહુ સરસ રીતના બને છે. તમારે કોઈ ગેસ્ટ આવે એનો કલર જુઓ, તમે જોઈ શકો છો કેટલી ફાઇન લાગે છે. થેન્ક યુ ફોર ધ વોચિંગ.